ડભોઈ તાલુકાના કરનેટ વસાહતમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। અહીં રહેતા એક શ્રમિક પરિવારના મકાનમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા ઘરવકરી સહિત લાખોની મત્તા બળીને ખાખ થઈ ગઈ છે। જૂની બાંધણીનું લાકડાનું મકાન હોવાથી આજે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું। કરનેટ વસાહતમાં રહેતા ઝીણાભાઈ વેચાણભાઈ વસાવાના મકાનમાં આજે એકાએક આગ લાગી હતી। પ્રાથમિક અનુમાન મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાઈ રહ્યું છે। મકાન જૂના પ્રકારનું અને સંપૂર્ણપણે લાકડાનું બનેલું હોવાથી આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી। ભારે નુકસાન અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘરમાં રહેલી તમામ ઘરવકરી, અનાજ અને કપડાં બળી ગયા હતા। ગરીબ પરિવારે પોતાની મહેનતથી જે રોકડ રકમ ઘરમાં સાચવી રાખી હતી તે પણ આ આગની લપેટમાં આવી ગઈ હતી। ગ્રામજનો એની જહેમત આગ લાગતા જ પાડોશમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને ડોલ અને પાઇપ દ્વારા પાણીનો મારો ચલાવી આગને વધતી અટકાવવાના પ્રયાસ કર્યા હતા। ફાયર બ્રિગેડની કામગીરીમાં ડભોઈ નગરપાલિકાના ફાયર બ્રિગેડે આ અંગે તુરંત જ જાણ કરવામાં આવી હતી અને ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે સમયસર પહોંચી ગયા હતા અને આગ ઉપર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો। જોકે ફાયર ફાઇટર પહોંચે તે પૂર્વે જ આખું લાકડાનું મકાન બળીને ખાખ થઈ ગયું હતું। નુકસાનનું તારણ આ આગમાં ગરીબ પરિવારને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। પરિવારના માથે અત્યારે આશરો છીનવાઈ જવાથી આફત આવી પડી છે।